સવારમાં પહેલો ફોન તમને થાય છે 6 વાગ્યામાં તમારો મેસેજ જોઈ લીધો મેં. બોલો બોલો હા, હાલો. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. બોલો શું પૂછવાનું છે? હવે આપણે એક સર્વે નંબર જૂનો હતો જોરથી 1962 બોલજો ને, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા. બોલો. જૂનો સર્વે નંબર હતો 1962 માં એક, અને ઉપરનો સર્વે નંબર લીધો. બે સર્વે નંબર ભેગા થયા ને, જોડાજોડ હા, છે. એટલે ભેગા નથી થયા, નોખા નોખા છે. આમ સીધે સીધો રેડી છે. ઓકે. એની વચમાં કેળો બતાવે છે ટીપણમાં. બરોબર છે. આમ ટૂંકમાં દક્ષિણ બાજુ વાળાનો. તો હવે ઈ લોકો એમ કહે કે અત્યારે અમારે કેળો જોઈએ છે. ઈ વાપરે છે, હાલમાં વાપરે છે? નહીં, વાપરતા નથી. તો અધિકાર ન મળે. જો જે અધિકાર ગુમાવી ચૂક્યા હોય ને, હા, સીધો ને સરળ દાખલો આપું. આપણે કોલેજમાં ભણતા હોય હા, અને કોઈક છોકરી ગમી ગઈ હોય ને ક્યાંક 2-4 વાર ફરવા લઈ ગયા હોય, હા, પછી એની બીજે હગાઈ થઈ જાય, લગ્ન થઈ જાય, હા, પછી આપણો અધિકાર રીએ? ન રીએ. કાંઈ વાંધો નહીં, બીજો દાખલો આપું, બીજા ખેડૂત મિત્રોને સમજાય ને. એટલે કોઈ આવા કજિયા કરતા હોય તો ન કરે. આવું ક્યાંક જોઈ ક્યાંક ભૂતકાળમાં આપણે હગાઈ કરી હોય, પછી હગાઈ મૂકી દીધી હોય, પછી બીજી હગાઈ કે લગ્ન કરી નાખીએ, પછી ઓલી આગલી હગાઈ જે છે એના ઉપર આપણો અધિકાર રીએ? નો રીએ. બસ આમાં નો રીએ. હા, તો સાહેબ 50 વર્ષ ત્યાં નથી હાલતા. અમે બે સર્વે નંબર છે. એટલે હવે એને અધિકાર નો રીએ, મેં કહી દીધું ને. હા, એટલે હવે એમ નહીં. તો ઈ લોકો એમ કે અમને ત્યાંથી નહીં, બીજેથી સાઈડમાંથી આપી દો રસ્તો. એને જ્યાંથી હાલવું હોય ત્યાંથી હાલે. ક્યાંકથી તો હાલે છે ને, હેલિકોપ્ટર લઈને તો નથી જતા ને અત્યારે. નહીં, 8 ફૂટનો રસ્તો છે, પણ એને ફરી નથી જવું. એને જે કરવું હોય એ કરે, કાયદેસર કાંઈ ન કરીએ કે તમારી ઉપર. હા, અને સાહેબ બીજું કે મેં આપણે બાબરા ચમારડી કાલ તમારો વિડીયો જોયો ને 1 વાગે 12:30. હા, ન્યા મેં નામ લખાવી દીધું તો કે જો આ રમણીકભાઈ નો મેળ ન ખાય ને તો હું ન્યા હોત જાઉં. આપણે પાનુભાઈ પાનસેરિયા ને. હા. મારા અહીંથી અખો 27 કિલોમીટર થાય તો હું ન્યા તમે કદાચ મળી જાવ તાજ તમારો ફોન નો મેળ પડી ગયો. અરે વાહ રે વાહ. અને છતાંય આવજો ને, ત્યાં ઘણું જાણવા મળશે. જો 15 તારીખ ને રવિવાર 2 થી સાંજે કામ પતે ત્યાં સુધી ખેડૂત મિત્રોની સાથે બેસીશ. અને બાબરાની બાજુમાં ચમાડી ગૌશાળા છે, એટલે આ એટલા માટે બોલું છું કે બીજા ભાઈઓ સાંભળતા હોય ને એમને ખ્યાલ આવી જાય. હા, ભાનુભાઈ ને પેલું જ નામ મેં લખાવી દીધું. કદાચ મેળ ન ખાય તો હું ન્યા આવીશ. સરસ આવજો ત્યાં. હા, બીજા ભાઈઓને પણ મેસેજ આપજો. હા, ભલે. આપણો હેતુ તો એ છે કે માણસો થોડીક પોતાના જ્ઞાનથી પરિચિત થાય. કોઈને કજિયા હું કરાવતો જ નથી. કજિયાનું સમાધાન થાય, માણસની ગેરમાન્યતાઓ દૂર થાય. જેમ તમને કેમ કીધું વર્ષો જૂનો અધિકાર હોય નથી લેવા આવી ગેરમાન્યતા કહેવાય. હા, અત્યારે વિડીયો મૂકજો એટલે સાહેબ અમને પાછો હું જોઉં. હા, મૂકી દઈશ. હા, આભાર સાહેબ, થેન્ક યુ. ભલે, આવજો ભાઈ. હા, ખેડૂત મિત્રો, કયા અધિકારો મળે અને કયા અધિકારો ન મળે એ સમજતા શીખવું જોઈએ. જે અધિકારો આપણે ગુમાવી ચૂક્યા છીએ, અરે કાયદામાં એ પણ જોગવાઈ છે કે તમે તમારા રાઇટ્સ માટે જાઓ નહીં ને કોઈ પણ અધિકાર માટે, તો તમે અધિકાર ગુમાવી ચૂક્યો. જેમ કે છાપાની અંદર એડ આવી જાય કે આની અંદર કોઈનો બોજોગીરો હોય તો અમને મળી લેવું, મળે નહીં, પછી 3 વર્ષે 6 વર્ષે જાગે કે આમાં મારો બોજોગીરો હતો, તો એને રાઇટ ગુમાવ્યો છે. આવું તો કોઈનું હાટાખત ભરાયેલું હોય તો નથી છાપામાં જાહેરાત આવતી. અધિકાર આપણે ગુમાવીએ છીએ, એ તો ટૂંકા ગાળાની વાત છે, લેખિત અધિકારની વાત છે. પણ જ્યારે રસ્તા તમે વાપરતા જ નથી અને પછી હવે 50 વર્ષ જૂનો રસ્તો માગવા જાય ટીપણ કે નકશા કંઈક લઈ આવીને, એટલે ત્યાં નવા પ્રમોલગેશન થાય છે, નવી માપણીની સીટ આવે છે. નવી માપણી સીટમાં આવા રસ્તા બસ્તા ભૂસાઈ જાય. નવા જે હોય એ રે, તો એનો હેતુ જ એ છે કે જૂનું છે ભૂલી જવાનું રે. આમ તો જૂનું ભૂલતા શીખો. સમાજમાં હંમેશા જૂનું કોઈ પણ અરે વૈમનસ્ય થયું હોય, સારા સંબંધો સિવાય જૂનું બધું ભૂલી જવાનું, અને એ સુખી થવાનો રસ્તો છે. હું માત્ર ખેડૂતોને ખેતીની કાયદાનું જ માર્ગદર્શન નથી આપતો. વ્યવહારુ જીવનમાં આજ સુધીમાં આપણે જે શીખા હોય ને, આજે 60-62-65 વર્ષે આપણે કંઈ શીખા હોય, એ સારી બાબતો બીજાને શીખવાડવી, એટલે એ સુખી થવાનો રાજમાર્ગ છે.